સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દેશ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 30/7/2024 ને ગુરુવાર, અષાઢ વદ એકમ તિથિ છે. આજે દિવસ ઘણો શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે રાત્રે 9:31 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે શ્રવણ. આ શ્રવણ નક્ષત્ર આજે સાંજે 5:44 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ધનિષ્ઠા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે આયુષ્યમાન. આયુષ્યમાન યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે 6:06 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો. બાલક ગણાય સવારે 8:51 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પલો કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિ અક્ષર આવે છે અને જે મકર સ્વામી શનિ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ મકર ગણાશે. આ મકર રાશિ 31 તારીખે સવારે 6:39 પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરવી જીવન સરળ બની જશે. આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરેલું. આજનું સુકન કરેલું હશે તો આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ નવું ઇન્ટરવ્યુ કોઈ જગ્યા પર આપવા જઈ રહ્યા છે, આજે કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જયું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જયું છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે જ્યારે તમે ઘરેથી કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો આપણી ચેનલ જોગી અષ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારના શુભનું જે બતાવે છે તે કરીને નીકળો છો, સારી સફળતા મેળવી શકશો. એમ તો આજે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળો. કોઈ ગુરુ ન કર્યા હોય તો સર્વપ્રથમ માતા પિતા ગુરુ છે. ગુરુને વંદન કરીને જવાથી કાર્ય સિદ્ધ થતું હોય છે. દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવાનું, ભગવાનને કહેવાનું મારા કાર્ય મારી સાથે રહેજો. આજે બ્રાહ્મણોને ભોજન કરાવવાનું બહુ જ મહત્વ હોય છે. ગુરુવારના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ સમય છે. આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. એમ તો આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, આજે સાંજે 5:44 સુધી તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો, તેનું શું પરિણામ આવે તે આપણે જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજનો દિવસ ઘણો શુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે, કોઈ પણ ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે, જમીન લેવાનું હોય, મિલકત લેવાનું હોય, ઘર લેવાનું હોય, ખેતીની વાડીની જગ્યા લેવાનો હોય, કપડાં લેવાનો હોય, અનાજની ખરીદી કરવાનો હોય, મંગળસૂત્રની ખરીદી કરવાનો હોય, સોનાની ખરીદી કરવાનો હોય, ચાંદીની ખરીદી કરવાનો હોય, આજે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવાનો, બધી વસ્તુ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે. આજના દિવસે વાહન વગેરે ખરીદવા માટેનો યોગ્ય દિવસ. આજે તમે જો કોઈ કાર્યનો આરંભ કરો યા ખરીદી કરો છો તેમાં તમને પ્રાથમિક શારીરિક તો બધી જરૂરિયાત પૂરી પડે, પણ માનસિક શાંતિ બહુ મળશે. જે એવા ધંધા છે જેમાં ટેન્શન બહુ આવતું હોય એવા ધંધા માટે આજથી શરૂઆત કરવામાં આવે તો માનસિક શાંતિ રહેતી હોય છે. આજના દિવસે કોઈની પર પ્રભાવ પાડવા માટે શ્રેષ્ઠ દિવસ છે. એટલે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ છે. માર્કેટિંગનું કામકાજ કરતા હોય એ લોકો માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ગૃહમાં પણ ન કરશો, નહીતર આંખને લગતી દુખાવો થઈ શકે, આંખને લગતી પીડા થઈ શકે, ડોક્ટર પાસે જવું પડે છે. બાકી બીજી બધા કોઈ પણ કાર્ય કરવા માટે આજનો સમય શુભ રહેશે. આવું બધું ફળ આજે સાંજે 5:44 સુધીમાં મળે. પરંતુ આજે સાંજે 5:44 થી આવતીકાલે સાંજે 7:27 સુધીનો સમય પણ ઘણો શુભ છે. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય છે, નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો તેનું શું પરિણામ આવે આપણે જોઈ લઈએ.
આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તેમાં ચોક્કસ પ્રમાણે સફળતા મળી શકે છે. વિદેશ જવાનું ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ, નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ, મિલકત જમીન પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે શ્રેષ્ઠ છે, વાહન ખરીદવા માટે પણ સરસ છે. ખેડૂત ભાઈઓ માટે તો બહુ શ્રેષ્ઠ દિવસ છે. આજે નવા વસ્ત્ર ધારણ કરેલો ખેડૂત ભાઈઓ, જે લોકો કપાસિયાનો ધંધો કરતા હોય, ખેતીવાડી લગતો ધંધો કરતા હોય, જે લોકો પશુપાલનને લગતો ધંધો વેપાર કરતા હોય, નર્સરીનું કામકાજ કરતા હોય, બગીચાની શોભાના વગેરેનું કામકાજ કરતા હોય, એ લોકો માટે જે નવા વસ્ત્ર ધારણ કરવા ઘણા શ્રેષ્ઠ છે. દરિયાઈ ખેડૂત માટે પણ સરસ છે, ભૂમિના ખેડૂત માટે પણ સરસ છે, અને આકાશી ખેડૂત માટે પણ સરસ દિવસ છે. આજે કોઈ પણ વ્યક્તિ નવા કપડાં ધારણ કરે છે તેની આર્થિક પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે. આવું બધું જે ફળ છે આજે સાંજે 5:44 થી આવતીકાલે સાંજે 7:27 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લે. અદ્યતને માસમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર સાડ માસે સુહે કૃષ્ણ પક્ષે પ્રતિપદાયામ બૃહસ્પતિવાસન વિદ્યાયામ. મિત્રો પૂજા પતે એટલે તરત જ આજે પૂજા કરવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે. આજે તમે પૂજા કરો છો તો ભગવાન પર સારો પ્રભાવ પડે છે. ભગવાન તમારાથી પ્રભાવિત થઈ શકે, દરેક કાર્યમાં સફળતા, બહુ માનસિક શાંતિ મળશે આજે પૂજા કરવાથી. પૂજાનો આરંભ કરવાથી પણ અને પૂજા કરવાથી પણ ઘણો લાભ થાય છે. આથી કોઈ શિવ પુરાણ છે, ભાગવત છે, દેવી ભાગવત છે, આદિ પૂજા વાંચવાનું શરૂઆત કરે છે તેને બહુ જ માનસિક શાંતિ મળતી હોય છે. એવો આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લીધું છે, સંકલ્પ થઈ ગયો છે. સંકલ્પ પૂરો થાય એટલે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એનું નામ લખીને મોકલી આપજો. હું ભગવાનને તમારા માટે પ્રાર્થના કરીશ અને તમારા માટે લાઈક કરીને મોકલી આપીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ
आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसार्धः पूजन अर्चन कर्मणि अहम करिष्ये પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે 9825546459 મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ